નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ હોટ ટોપિક સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી। આજકાલ દેશભરમાં સૌથી મોટો હોટ ટોપિક એ રાજકારણ છે, રાજનીતિ છે, કારણ કે લોકસભા ચૂંટણીને લઈને પ્રચાર પ્રસાર દેશભરમાં તેજ છે। ફર્સ્ટ ફેઝનું ઇલેક્શન થઈ ગયું, મતદાન થઈ ગયું, સેકન્ડ ફેઝ જે 26 તારીખે છે, ત્યારે હાલ તમામ પક્ષના લોકો, તમામ નેતાઓ, તમામ ઉમેદવારો મતદાતાઓને પોતાની તરફ કરવા માટે, રીઝવવા માટે અલગ અલગ રીતે પ્રચાર કરી રહ્યા છે, જેને લઈને હાલ દેશભરમાં ઇલેક્શનનો એક અલગથી માહોલ જામી ગયો છે। ગુજરાતમાં પણ હાલ સ્થિતિ એવી જ છે, ગરમાગરમ માહોલ છે અને આ વખતે ગુજરાતની લોકસભા ચૂંટણી પર ફક્ત ગુજરાતના લોકોનું નહીં, દેશવાસીઓનું પણ નજર છે, કારણ કે ગતરોજ જે થઈ ગયું, જેમાં ગુજરાતમાં આમ કહીએ તો ઇતિહાસ રચાઈ ગયો, કારણ કે પહેલીવાર ભાજપના ઉમેદવાર ગુજરાતમાં બિનહરીફ જાહેર થઈ ગયા। બિનહરીફ જાહેર થયા સુરત લોકસભા બેઠકથી ભાજપના ઉમેદવાર, કારણ કે અહીં કોંગ્રેસ ચૂકી ગઈ અને અપક્ષના ઉમેદવારો જે હતા તેમણે પણ ફોર્મ પરત ખેંચી લીધું અને ખાસ કોંગ્રેસના ઉમેદવારને લઈને ચર્ચાઓએ ખૂબ જ જોર પકડ્યું છે। ગુજરાતભરમાં, દેશભરમાં ચર્ચા થઈ રહી છે, કારણ કે કોંગ્રેસના ઉમેદવાર જેમણે ફોર્મ તો ભર્યું, પ્રચાર પ્રસારની પણ શરૂઆત થઈ, પરંતુ જ્યારે ફોર્મ ચકાસણી કરવામાં આવી ત્યારે ભાજપે વાંધો રજૂ કર્યો કે આમાં તો જે ટેકેદારોની સાઇન કરવામાં આવી છે, આ ટેકેદારોની સાઇન છે જ નહીં। એટલે ટેકેદારો પાસેથી જવાબ માંગવામાં આવ્યો, તેમણે હાજર રહેવા માટે કહ્યું, પરંતુ તે તો હાજર જ ન રહ્યા। તેમણે એફિડેવિટમાં કહ્યું કે આ અમારી સાઇન છે જ નહીં। પછી તો નિલેશ કુંભાણી કે જેઓ છેલ્લે સુધી તો એવી વાત કરતા હતા, તેઓ અને તેમના વકીલ કે હાઈકોર્ટ જઈશું, હવે અચાનકથી તેઓ ગાયબ થઈ ગયા છે અને તેમના સામે કોંગ્રેસના કાર્યકર્તાઓ, કોંગ્રેસના નેતાઓ વિરોધ કરી રહ્યા છે, તેમને ગદ્દાર ગણાવી રહ્યા છે। વાત આવે છે ભાજપ પર, તેમના પર આક્ષેપ લાગી રહ્યો છે કે સુરત બેઠક પર તેમણે જ ખેલા કર્યો છે, તેમણે જ રાજકારણની રમત રમી છે, જેના કારણે આ બેઠક બિનહરીફ જાહેર થઈ। હવે સ્થિતિ શું છે તેને વિગતવાર સમજીશું અને આ બધી ચર્ચા કરવા માટે હાલ આપણી સાથે બે રાજકીય વિશ્લેષક ઉપસ્થિત છે, મયંકભાઈ વ્યાસ અને જયેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટ। પહેલા તો આ બંનેનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે। શરૂઆત મયંકભાઈ આપનાથી કરું છું। હાલ તો આમ ઇલેક્શનને લઈને બધી જ જગ્યાએ પ્રચાર પ્રસારની શરૂઆત થઈ ગઈ છે, બધા મતદારો પણ વિચારી રહ્યા છે પોતપોતાના ઉમેદવારને લઈને, કોને વોટ આપવો, કોને વોટ ન આપવો, એ પ્રકારની સ્થિતિ છે, પરંતુ સુરત બેઠકમાં તો કંઈક અલગ જ એક ખેલ રમાઈ ગયો। બિનહરીફ આ બેઠક જાહેર થઈ ગઈ છે, મુકેશ દલાલ જીતી ગયા ભાજપના। આ જે સ્થિતિ સર્જાઈ સુરત બેઠક પર, ભાજપથી અલગ આક્ષેપ લાગી રહ્યા છે, ભાજપ પર કોંગ્રેસ આક્ષેપ કરી રહી છે, પરંતુ ઘણા લોકો એવું કહી રહ્યા છે કે અહીં કોંગ્રેસની જ બેદરકારી હતી। આપના મતે હાલની જે સુરત બેઠકની સ્થિતિ છે તે કેવી રહી? ભાજપની ચતુરાઈ અને કોંગ્રેસની બેદરકારી નું પરિણામ સુરત છે ને સુરત આમ કહેવાય છે કે સોનાની મૂરત, એટલે ખરેખર સોનાની મૂરત કેવી ખરેખર હોય એ આવી હોય એવું આ મુકેશભાઈ દલાલ જે રીતે બિનહરીફ વિજેતા જાહેર થયા એમાં સ્પષ્ટ થઈ રહ્યું છે। બંને પક્ષે જબરો તાલમેલ ગોઠવાયો છે। તમે જુઓ કે આટલી બધી સ્ક્રુટિની કરીને ઉમેદવારોની પસંદગી કોઈ પણ રાજકીય પક્ષોમાં અને ખાસ કરીને કોંગ્રેસ અને ભાજપ જેવા ટોચના રાજકીય પક્ષોમાં જે થાય છે, એમાં જે તે વ્યક્તિના ઉમેદવારની પસંદગી, એનું આખું ફંક્શનિંગ, એનું આખું ફોર્મ ભરવાથી માંડીને વૈધાનિક બાબતોની સમગ્ર પ્રક્રિયા એટલી ચીવટતાથી કરવામાં આવે છે। હવે આમાં ખરેખર ચીવટતા રાખવામાં આવી નહીં એવું સ્પષ્ટ થાય છે કે જે મિત્રોએ નિલેશભાઈ કુંભાણીના ટેકેદારો તરીકે સહી કરી હતી, તમે જે અત્યારે વાત કરી પ્રિએમ્બલમાં, એ અનુસાર એમના ખરેખર તો એ કોંગ્રેસના ટેકેદારો જ હતા નહીં, એટલે કે છે કે આમ નથી તેમ નથી। હવે તમે જુઓ કે આટલી હદે કોળું આખું શાકમાં જાય તો સુરતમાં તો આવું થયું તો બધા ઇન્ડિયાના કેટલાય બધા મત વિસ્તારના લોકો એવું અત્યારે વિચારે છે કે સાલું આપણે ત્યાં સુરત જેવું થાય તો સારું, તો ગરમીમાં રખડપટ્ટી તો કરવી ના પડે। ભાજપના કાર્યકર્તાઓ વિચારે અને મતદારો વિચારે, ખોટા ખર્ચાએ બંધ થઈ જશે અને ભાજપની જે બધી આગળ જવાની જે વાત છે એ સફળ થઈ જશે। સાલું જબરું બન્યું અને લોકશાહી પ્રક્રિયાના સંદર્ભે આપણે જોઈએ તો એ કોઈ પણ રીતે સારું નથી। સુરત અને ભારતીય જનતા પાર્ટીની નેતાગીરી અને સમગ્ર કાર્યકર સમુદાય એવું ગર્વ ભલે અનુભવે કે ભાઈ પહેલું કમળ નરેન્દ્ર મોદી સાહેબના ચરણોમાં સુરતવાસીઓએ ધરી દીધું છે,
એ ચોક્કસ વૈધાનિક રીતે કહીએ, દાર્શનિક રીતે કહીએ તો એ ચોક્કસ જ આ તો શું જીસકે હાથ મેં હોગી લાઠી ભેંસ વહી લે જાયગા એવી વાત છે. પણ હવે સામેના પક્ષે કોંગ્રેસે પણ કેટલી બેદરકારી દાખવી. હું તમને નાનકડો આ સુરતનો દાખલો જોઈને આપણે કહીએ તો સુરત જેવી બેઠક ઉપર આ પ્રકારની બેદરકારી દાખવી છે. અને એની સામે બીજી રીતે જોઈએ તો ભારતીય જનતા પાર્ટી દ્વારા જે પ્રકારે સમગ્ર ઇલેક્શનનું પ્રત્યેક બેઠકવાર અને પ્રત્યેક બૂથવાર જે રીતે માઇક્રો મેનેજમેન્ટ કરવામાં આવી રહ્યું છે એ રીતે જોઈએ તો પછી કોના હાથમાં લાઠી છે અને ભેંસ કોની બાજુ જશે એ બધું સમજી શકાય છે. પરંતુ આ લોકશાહીની તંદુરસ્તી માટે સારું નથી. પણ હવે કોઈ માણસ સામેથી જો સરેન્ડર કરવામાં આવતો હોય તો પછી તો અહીં તો બધા લાઈન જ લાગેલી છે. ભગવા ખેસ લઈને થોકડા લઈને ઉભા છે બધા. ફટાફટ ટોપીઓ પહેરાવી દઈએ ભગવા ખેસ નખાવી જ દઈએ. કોઈ ચિંતા જ નહીં મળે. એના જેવી વાત છે. હવે સુરતમાં તો કેવી હાલત થઈ કે આમ વ્યંગ કટાક્ષ આજકાલ સોશિયલ મીડિયામાં ફરી રહ્યા છે કે ભાઈ સુરત 5 લાખથી વધારે વોટ લઈને જીતવાનું ભાજપનું સપનું સુરતે ચકનાચૂર કરી નાખ્યું. ઇન્વર્ટેડ કોમામાં કહેવાય છે. અને જે બિચારા પહેલી વાર વોટ આપવા માટે જે તૈયારી કરીને બેઠા હતા, વોટ આપતી વખતે વોટ આપ્યાની પેલી સ્યાહી લગાડીને પછી સેલ્ફી લઈને આપણા સોશિયલ મીડિયામાં ફેરવીશું એવી બધી અપેક્ષાઓ લઈને બેઠા હતા. બધા ચકનાચૂર થઈ ગયા. હવે તો ત્યાં વોટિંગ જ નથી. એટલે આખી સુરતમાં ચૂંટણી જ થવાની નથી. હવે એટલે આખી જે પ્રક્રિયા જે બની છે એ બહુ સોચી સમજી ચાલ છે અને અગાઉના પ્લાનિંગ વગર આ કદી બને નહીં એ બહુ સ્પષ્ટ છે. અને જે રીતે સુરતની ચૂંટણીનું જે થયું છે એ ભારતીય જનતા પાર્ટી તો ગૌરવ લે છે, કોંગ્રેસ માટે લાંછન છે. કારણ કે આટલી બધી નેતાગીરી આટલી બધી જો કેટલીય જગ્યાઓ છે ગુજરાતની આ વખતની ચૂંટણીમાં જેમાં કોંગ્રેસે કેટલીય બેઠક ઉપર એવા મજબૂત ઉમેદવાર મૂક્યા છે કે જે અત્યારે ભાજપના ઉમેદવારોને ટક્કર આપી રહ્યા છે, જરૂર ટક્કર આપી રહ્યા છે. હું 5 ઉમેદવાર એવા ગણાવું કે સાબરકાંઠાની અંદર તુષારભાઈ ચૌધરી, એનાથી પણ વધારે ગેનીબેન ચૌધરી, ગેનીબેન ઠાકોર આ બનાસકાંઠાની બેઠક ઉપર, પ્રભાબેન તાવિયાડ દાહોદની બેઠક ઉપર, અનંતભાઈ પટેલ વલસાડની બેઠક ઉપર અને અમિતભાઈ ચાવડા આણંદની બેઠક ઉપર. આટલી બેઠકો તો ઉડીને આંખે એવી વર્ગે છે કે અત્યારે ભાજપને તકલીફ જરૂર પડી રહી છે એવું લાગે છે. મેનેજમેન્ટ ભાજપનું છે, મતદારો ભાજપની સાથે છે એટલે કાલે સવારે પરિણામ ભાજપ તરફી આવી શકે છે. પણ આ તો ચૂંટણી છે, ભરેલું નારિયેળ છે. આમ છતાં કોંગ્રેસે આ વખતે જે રીતે આવી બધી બેઠકો ઉપર પોતાના ઉમેદવારો ઉભા રાખવામાં ગંભીરતા દાખવી છે એવી જ બેદરકારી, એટલી કરતા ડબલ બેદરકારી સુરતની બેઠક માટે દાખવી કે આખું બધું જ જતું રહે ત્યાં સુધી કોઈ જોયું જ નહીં. કોઈ બધા મૂક્યા પણ નહીં. એમના પેલા નિરીક્ષકો સંરક્ષકો બધા ક્યાં ગયા? એટલે આ બધું થયું. એટલે એ હોશિયારી બહુ મોટી કે ભાજપ માટે આ વખતે ઘણી બધી એવી બેઠકો છે કે જ્યાં કોંગ્રેસે ખૂબ જ દમદાર ઉમેદવાર જાહેર કર્યા છે. ઘણી બધી બેઠકો માટે કપરા ચઢાણની વાત છે. તો એ બેઠકો પર ખેલ કરવાની જગ્યાએ સુરતની બેઠક પર જે આ રાજકીય રમત રમાઈ ગઈ એવું કેમ? એમાં કેવું હતું કે જે ખેલ જેના સામે કરવાના હતા ને જેના માટે એ સામેના ઉમેદવાર, જેમ મયંકભાઈએ કીધું એમ કે કિશુબેન બહુ સક્ષમ હતા, પાર્ટી સમર્પિત હતા. ડોક્ટર તુષાર ચૌધરી પાર્ટી સમર્પિત હતા. એમની 3 પેઢીનો પાર્ટીનો જોઈન્ટ કનેક્શન હતું. પ્રભાબેન 3-4 ટર્મથી ચૂંટણી લડે છે, વિધાનસભા લડે, લોકસભા લડે. એ બિલકુલ માત્ર ને માત્ર કોંગ્રેસ પાર્ટીની વિચારધારાને વરેલા અમિતભાઈ બી હતા. પણ આ બધી જગ્યાએ એમને ખબર છે કે સોનાની ઝાડ પાણીમાં નાખવાની બી કોઈ જરૂર નથી પડતી. કેમ કે એમને જે વાત કરી 5 સીટોની એ પૈકી સાબરકાંઠાની વાત કરું તો સાબરકાંઠામાં ચોક્કસ કટોકટ હતી, બહુ મોટી જંગની ચૂંટણી હતી. જો અપક્ષ ઉમેદવાર ભૂપેન્દ્ર ઝાલા ઉમેદવાર તરીકે રહ્યા હોત, પણ એમને ઘણા બધા કારણોસર એમનું ફોર્મ પાછું ખેંચવું પડ્યું. એમને જાતે બી ખેંચ્યું એવું બતાવે છે. પણ રીઝન જે હોય, ગેનીબેનની જોડે મોટો સમાજનો વર્ગ છે એવો એક મીડિયામાં, સોશિયલ મીડિયામાં અને એમના નેટવર્કમાં, એમની પ્રચાર સભાઓમાં દેખાઈ આવે છે. એના કારણે એવું લાગે છે કે ત્યાં આગળ ઓબીસી મતદારોનું પ્રભુત્વ છે બનાસકાંઠામાં. એના કારણે ક્યારેક એવું લાગે છે કે જો ઓબીસી સમાજ અને ખાસ કરીને જે મૂળભૂત પ્રો કોંગ્રેસી છે, જેની કોંગ્રેસી વિચારધારાથી જેમની પેઢી આગલી પેઢી રહેલી છે, એ લોકોના પછીની પેઢી વાળા અત્યારે ભાજપમાં કામ કરે છે કે ભાજપને
વોટ આપે છે. પણ જો એ મૂળ પેઢી સાથે ને નવી પેઢીના જોઈન્ટના વોટ સામાજિક સમીકરણ જે સોશિયલ કેમિસ્ટ્રી કહેવાય એ આપવામાં આવે, એ ગણતરી જો બની શકે તો સાબરકાંઠાની સીટ બી નેક ટુ નેક ફાઇટ વાળી થઈ જાય. સાથે સાથે એક ફાયદો ભાજપને એ છે કે ત્યાંની સહકારી સંસ્થાઓ અને દરેક તાલુકા સીટના આગેવાનો, એમાં ખાસ કરીને માર્કેટ યાર્ડોમાં ગોવાભાઈ રબારી જુઓ, તમે ભીમાભાઈને જુઓ, નારાયણભાઈને જુઓ, એપીએમસી સાબર બનાસ બેંક જુઓ, સાબર બનાસ ડેરી જુઓ, આ બધી સંસ્થાઓ પર ભાજપના સત્તાવાર નેતાઓની સત્તા છે. એટલે એવું બને છે કે દરેક જગ્યાએ વ્યક્તિને પૂરતો ક્ષણિક લાભ બી મળતો હોય છે, તો એ લાભ માટે એ વેચાઈ જાય છે. વેચાઈ જાય એટલે જસ્ટ એની સાઈડ બદલી નાખે છે. નોટ ઇટ મીન સેલિંગની વાત નથી આવતી, એ બીજી બાજુ જતો રહે છે. એટલે આ કારણેથી ત્યાંની સીટ બી અત્યારે મહેશભાઈ કે છે, એવું બધું જ મીડિયા કે છે, આઉટસાઇડ મીડિયા બી કે છે. પણ એક બાજુ સંગઠનનું બહુ મોટું પાસું એમની જોડે છે બનાસકાંઠામાં, બીજી બાજુ સમાજનું મોટું પાસું ગેનીબેન જોડે છે. એટલે સંગઠન વર્સિસ સમાજમાં કોણ ક્યારે કેટલી વોટિંગ કરાવી શકે છે એના પર આધાર આવશે. અમિતભાઈની વાત કરી તો અમિતભાઈમાં એવું છે કે અમિતભાઈનું તમે જુઓ કે આંકલાવાળી સીટ, બોરસદવાળી સીટ 33 વર્ષથી કોંગ્રેસ જોડે હતી ગઈ વિધાનસભામાં, એટલે 1 વર્ષ પહેલા ભાજપે એ સીટ આંચકી લીધી. એટલે પરિસ્થિતિ એવી થાય છે કે ત્યાં આણંદ સીટના કાંતિભાઈ સોઢા હતા. તો આ બધા જે કોંગ્રેસી, જે વર્ષોથી કોંગ્રેસ સુધી રહ્યા, કોંગ્રેસની વિચારધારાને વર્ગેલા હતા, એ બધા જ આગેવાનો અત્યારે ભાજપ માટે ભાજપનું કામ કરી રહ્યા છે. અમિતભાઈમાં એવું થાય છે કે અમિતભાઈ વ્યક્તિ તરીકે બિલકુલ નિર્વિવાદમાં રહે છે, કોઈ જગ્યાએ સ્ટેટમેન્ટમાં કોઈને દુઃખ થાય એવું બોલતા નથી. પણ કોંગ્રેસની ખાટલે ખોડ એ છે કે કોંગ્રેસ જુદા જુદા જૂથમાં વહેંચાયેલું હતું. એકવાર ભરતસિંહનું જૂથ હતું, એકવાર મોઢવાડિયાજીનું હતું, એકવાર સિદ્ધાર્થ પટેલનું અલગ જૂથ ચાલે છે, શક્તિસિંહભાઈનું અલગ ચાલે. અહેમદભાઈના અવસાન પછી કોંગ્રેસના જે એકતા હતી એ 5 જૂથોમાં વહેંચાઈ ગઈ, અને એની અસર એવી બને છે કે દરેક જિલ્લાઓમાં દરેક નેતાઓના જૂથના કાર્યકર્તા, સમર્થક અને મિત્રો છે, એ લોકો પાર્ટી માટે કદી એ કામ કરતા નથી, કોઈ પણ પાર્ટીમાં. આવું એવું નથી કે ભાજપમાં નહીં હોય, ભાજપમાં બી અમુક જગ્યાએ આ પ્રવૃત્તિ છે ને છે જ. પણ ભાજપની પ્રવૃત્તિ એટલા માટે નથી દેખાતી કે ત્યાં આગળ એમનું માઇક્રો જે સ્કૂટીની કરેલું હોય છે, એમાં એ લોકો તરત એમાં મિરરમાં આવી જાય છે, એટલે કે એના બાયનોક્યુલરમાં આવી જાય કે આ કંઈક ડાઉટફુલ એક્ટિવિટી કરે. કોંગ્રેસમાં એવું છે કે કોંગ્રેસનો કાર્યકર એક જ વન વે પર ચાલે છે કે આપણે જીતવા જવું છે, આપણે વોટિંગ કરાવવું છે, આપણે પાર્ટી માટે કરવું છે. એટલે એના કારણે આ 5 સીટનું જો આપણે વિચાર કરીએ, પ્રભાબેન તાવિયાડમાં સૌથી ઓછા માર્જિને હારનાર લોકસભાની સીટના ઉમેદવાર હતા, પણ સામે એવું છે કે એમનું પરિવાર જે છે જસવંતસિંહ વાળો, એ આખું સામાજિક કોષ્ટક એવું થઈ ગયું છે કે એમની ફેવરનું વોટિંગ કરે. બાકી ત્યાં આગળ બાબુભાઈ કટારા જૂના એક સમયના હતા, સોમજીભાઈ ડામોર હતા, આ બધા લોકોનું જે વજન હતું ત્યાં આગળ સમાજનું, એ વજન હવે પૂરું થઈ ગયું છે. એના કારણે કોણ જીતશે કોણ હારશે એ મતદાન પછી ખબર પડશે, મતગણતરી ખબર પડશે. પણ હાર જીતનું પ્રિડિક્શન માત્ર ને માત્ર આપણે કરી શકીએ છીએ કે એડવાન્ટેજ આ ઉમેદવારને રહે. બાકી રિઝલ્ટ જ્યારે મતદાન થશે એ પછી જ સાચું ખબર પડી શકે. એનું કારણ એ છે કે કાળાજાર ગરમી, પ્રજાને ચૂંટણીમાં રસ નથી, એવા ઘણા બધા મારા મીડિયાના મિત્રો બી કે છે, સર્વેમાં ફરતા, ફિલ્ડમાં ફરતા. ને લઈને અને ઘણા લોકો એવું માને છે કે આજકાલ મતદાર ઘણા બધા નિરસ પણ થઈ ગયા છે. અચ્છા મયંકભાઈ, જ્યારે આપ વાત કરી રહ્યા હતા, આપે ખૂબ જ મહત્વપૂર્ણ વાત મતદારો વિશે કરી કે જે સુરતમાં થયું, જે સુરતમાં રાજકારણની રમત રમાઈ ગઈ, એને જોઈને ઘણા લોકો ક્યાંક નિરાશ થઈને તો ક્યાંક એવા વ્યંગમાં પણ કહેતા હોય કે અમારી બેઠકમાં પણ આવું થાય તો અમારે નીકળવું નથી. ઘણા લોકો એવું પણ કહે છે સુરત માટે કે જ્યાં હવે કદાચ વોટિંગ નહીં થાય, કે નોટાનો કદાચ નેતાઓ ભલે નથી, એક જ ઉમેદવાર છે, નોટાનો ઓપ્શન તો છે, એના માટે તો એમને વોટિંગ માટે જવું જોઈએ ને? નહીં, હવે જે રીતે ચૂંટણી પંચ દ્વારા એને બિનહરીફ કરી દેવામાં આવી, એટલે નોટાની કે એવી કોઈ એ રહેશે નહીં. અને જે પ્રકારની આખી જે માહોલ
અને જો એક વસ્તુ બહુ સ્પષ્ટ છે કે વડોદરા અને સુરત અને અમદાવાદ અને રાજકોટ એ ચારે ચાર ગુજરાતના સૌથી મોટા જે શહેરો છે એ ભાજપના દિગ્ગજ ગઢ છે. એક કમનસીબ એ છે કે રાજકોટ અને વડોદરા જેવા ભારતીય જનતા પાર્ટીના બે ગઢ કે જેમાં ડખા થયા છે, આ એવા બે જગ્યાઓ છે જ્યાંથી એક સમયે સૌ પ્રથમવાર 2001ની સાલની અંદર નરેન્દ્રભાઈ મોદી વિધાનસભાની બેઠક પરથી ચૂંટાયા હતા રાજકોટમાંથી. પહેલી વાર 2000 અને આમાં 14માં પણ લોકસભાની બેઠક પરથી વડોદરામાંથી તેઓ ચૂંટાયા હતા. આ બંને બેઠકો ઉપર ડખા થયા છે. કેવી વાત છે કે હું એ કહેવા માંગુ છું કે અમદાવાદ તો બીજી અલગ છે. અમદાવાદની અંદર અમિતભાઈ શાહ જેવા દિગ્ગજ નેતા છે અને બધું સંભાળી લે છે અને બધું ચાલે છે અને અમદાવાદની પ્રતિબદ્ધતા પહેલેથી છે. પરંતુ રાજકોટની પ્રતિબદ્ધતા અમદાવાદ કરતા જૂની છે ભારતીય જનતા પાર્ટી માટે. અને જોકે એક વાત એ પણ છે કે રૂપાલાજીની સામે જે પ્રકારનો ક્ષત્રિય સમુદાયનો જે વિવાદ ઉભો થયેલો છે એ રીતે જોઈએ તો રાજકોટની બેઠક અને આ વડોદરાની બેઠક બંને ચર્ચાની એરણ પર આવી. એક વાત છે કે જે રીતની મતદાન અને જ્ઞાતિ જાતિની પેટર્ન છે અને લોકોની મરજી છે એ પ્રમાણે જોઈએ તો આ બંને બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જીતવાના છે. એ ભીત ઉપર લખેલી વાત છે. સવાલ માર્જિનનો છે અને લોકો તો અત્યારે પણ એવું કહે છે કે જે પ્રકારની આખી સામાજિક સખડદખડ થઈ એ ઉપર નીચે થશે, માર્જિન પણ જીતશે જરૂર. હવે સુરત એવી બેઠક છે કે જે ભારતીય જનતા પાર્ટીની આજે મેં 3 શહેરોની વાત કરી એની જોડે જોડે સુરત પણ મજબૂત બેઠક છે, કારણ કે સુરતની અંદર ભારતીય જનતા પાર્ટી ખૂબ જ થમ્પિંગ મેજોરિટી એટલે 1989 થી આજ સુધી કદી ભાજપ ત્યાં હારી નથી. એક વાત. બીજું કે છેલ્લી 2 ચૂંટણીઓમાં એ 5.48 અને એક વખતે 5.32-33 લાખની થમ્પિંગ મેજોરિટીથી ભારતીય જનતા પાર્ટી અહીંયા જીતતી આવી છે. ભાજપે કસરત કરી, સુરત માટે કસરત કરવાની એવી બહુ જરૂર નહોતી. હું એવું પર્સનલી એવું માનું છું કે સુરતમાં તો આમે જીતવાના છે. મહેનત લગાડો તો સમગ્ર એવી બેઠકો ઉપર લગાડવી જોઈએ કે જે ધચુપચું હોય અથવા દહેશત હોય જેને માટે. આમ છતાં સુરત એ વૈશ્વિક રીતે ખૂબ જ વિખ્યાત છે. અમદાવાદ અને ગાંધીનગર ટ્વિન સિટી એ ગુજરાતનું પાટનગર ભલે કહેવાય, પરંતુ સાચું આર્થિક પાટનગર તો સુરત છે. સમગ્ર ગુજરાતની આર્થિક ગતિવિધિ સુરતથી ચાલે છે. એ રીતે જોઈએ તો સુરત થકી બધી જ જગ્યાએ જોરદાર રીતે શોકેસિંગ થઈ શકે છે. તાજેતરમાં જ મોદી સરનેમના સંદર્ભે રાહુલ ગાંધીને 2 વર્ષની સજા પણ સુરતની અદાલતે કરી હતી. એવી એટલે સુરત ચર્ચામાં છે અને એટલે ભારતીય જનતા પાર્ટીએ આ પ્રકારની આયોજનમાં વ્યૂહરચના ગોઠવવામાં સુરત ઉપર કોન્સન્ટ્રેટ કર્યું છે. સુરતના લોકોને વોટિંગ કરવા નહીં મળશે. હવે તો લોકો એવું કહે છે કે ભાઈ 7મી તારીખની જે જાહેર રજા છે, હવે ચૂંટણી જ થવાની નથી તો પછી રજા મળશે કે નહીં મળશે એની પણ એક ચર્ચા છે. આમ છતાં જે કંઈ બન્યું છે એ લોકશાહી તંદુરસ્તીને માટે બહુ બરાબર નથી લાગતું, પણ ભારતીય જનતા પાર્ટીને તો લાગે કે ભાઈ પહેલું કમળ સુરતથી આવી ગયું અને વ્યૂહરચનાની અંદર સુરતની બેઠક કોંગ્રેસ પાછી પડી એ બહુ નક્કર વાત છે. એવી મજબૂતાઈ રીતે જે રીતે ભાઈએ વાત કરી, બ્રહ્મટભાઈએ, કે ગુજરાત કોંગ્રેસની અંદર બધા જે અલગ અલગ પ્રકારના જૂથ અને એ બધું જે ચાલી રહ્યું છે એ ચોક્કસ જ એનું આ પરિણામ આ સુરતની અંદર જરૂર આપણને જોવા મળી રહ્યું છે. અને સુરત જેવું બીજે ન થાય. ભલે બિનહરીફ ચૂંટાવાની હોય તો એ જુદા મુદ્દા છે, પણ આ બધો જે આખો જે 75 કલાકનો જે આખો ડ્રામા શનિવારે રાતથી છેક આખો જે રવિવારે સોમવારે છેક બપોર સુધી જે ચાલ્યો એ ડ્રામા બતાવે છે કે સુરતમાં જબરી તાકાતો કામે લગાડવામાં આવી હતી. હવે જોઈએ કે આ પ્રકારનું માઇક્રો મેનેજમેન્ટ ભારતીય જનતા પાર્ટીએ કરવું પડશે. અને જે રીતની પરિસ્થિતિ છે એમાં જો એવું તો બહુ સ્પષ્ટ લાગે છે કે બધી બેઠકો ઉપર ગુજરાતનો સવાલ છે ત્યાં સુધી ભાજપને બહુ વાંધો નહીં આવશે, પરંતુ સવાલ પેલી સરસાઈનો છે કે ભાઈ 5 લાખની સરસાઈ નિર્ધારિત કરી હતી, એટલી સરસાઈ મળે કે ન મળે. ગરમીની વાત છે, ગરમીનો સમય છે અને મતદાન ઓછું થઈ રહ્યું છે. 19મી તારીખે પહેલા તબક્કાની ચૂંટણી થઈ, એમાં પણ ઘણું ઓછું 60% આજુબાજુ મતદાન થયું. એટલે લોકોને ચિંતા છે કે ભાઈ મતદાન આ વખતે ઓછું થશે અને એમાં પણ આવા પરિબળો. અને એનાથી આગળ વધીને હું આપને વાત કરું તો ભારતીય જનતા પાર્ટી એ વિશ્વનો સૌથી મોટો રાજકીય પક્ષ છે
અનેક પ્રકારના પ્રવાહો અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. દૂધ, પાણી, બધું રગડા અને બધું કેટલી જાતનું બધું કાદવથી માંડીને બધું કહો એ કમળને ખીલવવા માટે આજકાલ લાગી ગયા છે. આમ છતાં ભિન્ન મત ભાજપમાં બહુ છે, ઘરના ઘાતકી ભાજપમાં બહુ છે. જે પ્રકારની બેઠકો ઉપર અત્યારે જે કઈ વિખવાદ જોવા મળી રહ્યો છે, ભાઈ આપણા બ્રહ્મભટ્ટભાઈએ જે સાબરકાંઠા બેઠકની વાત કરી એમાં હું એમણે જે કઈ વાત કરી એની સાથે સંમત છું, પણ થોડો ઉમેરો એ કરું કે સાબરકાંઠામાં જે કઈ ડખા દેખાય છે એમાં ઘરના ઘાતકીઓ બહુ છે. ઘરના ઘાતકીઓ સામેના બીજા અંદરના ઘરના ઘાતકી હામાં થઈ રહ્યા છે. એટલે સવાલ એ છે કે કોંગ્રેસની અંદર પણ એક સમય આવું જ થતું હતું અને કોંગ્રેસના પતનના અનેક કારણો પૈકીનું આ મજબૂત કારણ એ આંતરિક કુસંબ હતો, આંતરિક ટાંટિયા ખેંચ હતી. અને કોંગ્રેસે એટલી આંતરિક ટાંટિયા ખેંચ 75 વર્ષ ખેંચી, હવે આ તો ચાલુ થોડા સમયમાં જ ખેંચાવા માંડ્યું છે. એટલે આંતરિક જે વિખવાદ છે, જૂથવાદ છે, ખેંચતાણ છે, અસંતોષ છે, એને ડામવાની મજબૂતાઈ રીતે કરવું પડશે. તો 2027માં નહીં થાય, વાંધો નહીં આવશે. બાકી 24માં તો વાંધો નથી આવવાનો. સવાલ હવે લોકો તો 27 ને ટાર્ગેટ કરીને બેઠા છે. આ ક્ષત્રિય આંદોલન ચાલી રહ્યું છે એમાં એવું કહેવાય છે. અચ્છા, જયંત, પહેલા જ્યારે ચૂંટણીની તારીખો જાહેર નથી થઈ ત્યારે જે વિશ્વાસ ભારતીય જનતા પાર્ટીમાં હતો, કારણ કે જે સામે લડવાનું હતું તે ઉમેદવારો, લડવા માટેના જે પક્ષ, કારણ કે કોંગ્રેસ એટલી નબળી તે સમય પર લાગતી હતી, એટલે એ વિશ્વાસ વધી ગયો કે કોંગ્રેસ સામે તો જીતી જ જઈશું. આમ આદમી પાર્ટીને તે લોકો ગણકારતા જ નહોતા. જો કે હવે એવું થઈ ગયું છે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બે બેઠકો પર જોડે લડી રહી છે, એટલે બધી જગ્યાએ જોડે પ્રચાર કરશે. સાથે હવે ઘરના ઘાતકીઓની સંખ્યા વધી ગઈ છે, એટલે પડકારો વધતા જઈ રહ્યા છે. ક્ષત્રિય સમાજ અલગથી વિરોધ કરી રહ્યો છે. તેના કારણે જે વિશ્વાસ પહેલા હતો, પહેલા જે રીતે વિશ્વાસ દર્શાવવામાં આવતો હતો, 5 લાખની લીડની જે વાતો થતી હતી, એ હવે ઘણી બધી બેઠકો પર નહીં થાય, કારણ કે પડકારો ઘણા બધા વધી ગયા છે. સ્વાભાવિક છે. સૌથી મોટું ભાજપને જે કોન્ફિડન્સ આજથી 3 મહિના પહેલા જ્યારે લોકસભાની ચૂંટણી જાહેર નથી થઈને રામ મંદિરનો ઉદ્ઘાટન કરવામાં આવ્યું ત્યારે ભાજપના બધા જ નેતાઓ, કાર્યકર્તાઓ ફૂલ ફોર્મમાં હતા. એનું કારણ એ હતું કે એમનો મૂળભૂત જે હેતુ હતો પક્ષ નિર્માણનો, રાષ્ટ્ર માટેનો, કે કસમ રામ કી ખાતે મંદિર વહી બનાએંગે, રામ મંદિર બન્યું, 370 કરી, એટલે પ્રજામાં એક એવી ઇમેજ ઊભી કરતી એ સમય હતી. પણ ત્યાર પછીના સમયમાં ભાજપમાં જે કોંગ્રેસના આગેવાનો આવી રહ્યા હતા એના કારણે દરેક જગ્યાએ કોંગ્રેસ એ લોકોને, ભાજપનો જે મૂળ કાર્યકર છે કે જે લોકો વર્ષોથી પાર્ટી માટે કામ કરતા હતા ને જે લોકોને કોઈ વસ્તુ પદ મેળવવાની આશા છે, એ લોકો અત્યારે એમ સમજી ગયા કે કોંગ્રેસ આપણી વિરોધમાં હતી તો બરાબર હતી, પણ આ તો પક્ષમાં આવીને આપણા એક વિરોધી વધારે મજબૂત થઈને આવી ગયો છે. એના કારણે રાજકીય રીતે ભાજપમાં આપણું અસ્તિત્વ કે આપણું કદ થોડું નાનું થઈ જશે. એના કારણે તમે કોઈ પણ લોકસભાની સીટ પર જાઓ, ઓવરઓલ મેં જોયું છે કે ભાજપનો કાર્યકર ક્યાં તો કમને કામ કરવા જતો થાય છે, ક્યાં તો કમને કામ કરે છે. એટલે તમે એનું ફેસ રીડિંગ કરો કે એની હાજરી જુઓ તો એવું લાગે કે જે ઉત્સાહથી જે જીતવા માટે, ઉમેદવારને જીતાડવા માટે પાર્ટીનો જે કામ કરતો હતો એ કાર્યકર્તામાં થોડી નિરાશા આવી છે, થોડી એની અપેક્ષા, એનો હરીફ, એનો દુશ્મન આવી ગયો હોય એવું ફીલ કરે છે. અને એના કારણે લીડ મોટા ભાગની ઘણી બધી સીટોમાં ભાજપની ધારણા કરતા પણ ઓછી આવશે. એના 2 કારણમાં એક કારણ કાર્યકર્તાઓ છે અને બીજું કારણ ક્ષત્રિય સમાજની જે સામાજિક એકતા અત્યારે સમગ્ર ગુજરાતમાં પ્રદર્શિત થઈ રહી છે. મેં નાના 2-4 ગામમાંથી રિવ્યુ લીધા તો એવું લાગે કે ક્ષત્રિય સમાજનો જે ભાજપનો આગેવાન હોય એ પોતાના નેતાને એમ કે છે કે તમે હવે આગળ જતા નહીં, આ ગામમાં પ્રવેશ ના કરતા, તમને વડીલ તરીકે તમારું માન સન્માન નહીં સચવાય. એનો મિનિંગ એ થયો કે મેં ગઈકાલે જ આપણી ડિબેટમાં કીધેલું કે પાર્ટીના કાર્યકર્તાનું ખોડિયું અલગ છે અને આત્મા અલગ છે. જે પાર્ટીએ પદ અને પ્રતિષ્ઠા આપી છે ત્યાં આગળ એની વિરુદ્ધ નથી જઈ શકતા, અને જે સમાજના કારણે પાર્ટીમાં પદ અને પ્રતિષ્ઠા મળી છે એઝ એ ક્ષત્રિય તરીકે, તો એમાં એની જોડે નથી રહી શકતા. એટલે સુડી વચ્ચે સોપારી જેવું ક્ષત્રિય કાર્યકર્તાઓના, સમર્થકોના સ્થિતિ થયેલી છે. અને એનું કારણ એ થશે કે નહીં ભાજપની ફેવરમાં કદાચ વોટ આપવા જઈ શકે કે વોટ અપાવવા જઈ શકશે કે વોટ પણ ના આપે. એવું બને કે એ લોકો વર્ષો સુધી ભાજપને મજબૂત કરવામાં ખૂબ બધો ફાળો છે ક્ષત્રિય સમાજનો,
ઘણા બધા આગેવાનો ક્ષત્રિય સમાજના આપણે જોઈએ છે ગુજરાતના, જેને ભાજપના વિકાસમાં ઘણી બધી મદદ કરેલી છે, એ લોકો નથી ભાજપ વિરુદ્ધ વોટિંગ કરી શકતા. એના કારણે એવું બને કે લીડ તો ઓછી થશે, પણ કેટલીક જગ્યાએ કદાચ કાંટે કે ટક્કર આવવાની બી શક્યતા રહી જાય છે. જયેન્દ્રભાઈ, મયંકભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, હવે ગુજરાતમાં 26 નહીં પરંતુ 25 બેઠકો પર જંગ જામશે, કારણ કે સુરતની બેઠક તો બિનહરીફ જીતી લીધી છે ભાજપે. કમળ સુરતમાં ખીલી ગયું છે. હવે બાકીની 25 બેઠકો છે કે જ્યાં જંગ જામવાની છે. ભાજપ તમામ બેઠકો જીતવાનો પ્રયાસ કરી રહ્યું છે. બીજી તરફ કોંગ્રેસ અને આપ પણ પૂરતા પ્રયાસમાં છે કે ભાજપનો વિજય રથ રોકી શકે. ત્યારે હાલ કાર્યક્રમ હોટ ટોપિક પર બસ આટલું જ. આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.